सकल हंस मां राम हमारा, राम विनानु कोई ठाम नहीं। ऐ सकल हंस मां राम हमारा, अने राम विनानु कोई ठाम नहीं। बिन ब्रह्मांड मां जुओ तपासी, अन नाम समोवड़ कोई नहीं। आ बिन ब्रह्मांड मां तमे जुओ तपासी, नाम समोवड़ कोई नहीं। गुरु नानक શું કહે છે? सकल हंस में राम हमारा। कृष्ण भगवान गीता में एवी बात करे છે, હે અર્જુન, सम्राट भाई को हिल जय हो, जय माता जी भाई, जय सोमनाथ वाला, जय सोमनाथ। कृष्ण भगवान આપણને ગીતામાં એવી વાત કરે છે, હે અર્જુન, હું અણુ અણુમાં છું। આ ગુરુ નાનક આપણને સમજાવી રહ્યા છે। सकल हंस में राम हमारा, बधाई अंदर राम व्यापक रीते रमी रह्यो छे। राम विना कोई ठाम खाली नहीं। गुरु नानक कहे छे, आप इन ब्रह्मांड मां जुओ ने तपासी, नाम समोवड़ कोई नहीं। नामनी हारे बीजू कोई नो आवे एवी बात गुरु नानक કહે છે। नामथी मोटું કાઈ નથી। આવું ગુરુ નાનક આપણને સમજાવી રહ્યા છે। એટલે ગુરુ નાનક કહે છે, એક ઓમકાર સતનામ। કબીર સાહેબ કહે છે, સતનામ સાહેબ। ગંગા સતી આને વચન કહે છે। સતી લોયણ એ પણ આને વચન કહે છે। દાદા વ્યાકરણ આને જીનામ કહે છે, અને રામદેવ પીર આને નિજ નામ કહે છે। આ એક જ વસ્તુ કબીર સાહેબ કહે છે, નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ જોગ, નામે પાતક છૂટીએ, નામે નાસે રોગ। दादा व्याकरण आने जिनाम क्या है। गोरखनाथ अलग निरंजन पिंड ब्रह्मांड में आ शरीर नी अंदर आ पिंड ब्रह्मांड में तमे तपास करी लो। नाम समोवड़ कोई नहीं। मित्रों, आ 5.5 फूटनी काया आनो पटो क्या અને કોણ ચલાવી રહ્યો છે? શેના આધારે ચેતન છે? આ શરીર હાલે ચાલે, બે ઉઠે, વાત કરે, વાત સાંભળે, શેના આધારે? આ શેના આધારે દેહ ટકી રહ્યો છે? સંતો આપણને આના ઉપર વિચાર કરવાનું કહે છે। સંતો આપણને શીખવાડે છે કે ક્યારેક આના ઉપર બેહીને વિચાર કરો, આ દેહ શેના આધારે હાલે છે? શેના આધારે ઉભો છે? આને કોણ પચાવી રહ્યું છે? આમાં અન્ન નાખો તો કોણ પચાવી રહ્યું છે? આ લોહીને લાલ કેમ રાખ્યું છે? બેનો સત્સંગ વિવેક નો હોય, રામ કૃપા વિના સુલભ ન સોય। સત્સંગ વગર વિવેક આવતો નથી, અને જ્યાં સુધી વિવેક નો આવે ત્યાં સુધી જ્ઞાન થતું નથી, અને જ્ઞાન નો થાય ત્યાં સુધી ભક્તિ થતી નથી। બેનો સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બેને સુલભ ન સોઈ। પરમાત્માની કૃપા વગર સત્સંગ મળતો નથી। બહુ જન્મોના પુણ્ય હોય ત્યારે કહે છે મનુષ્ય અવતાર મળે, એનાથી પણ બહુ જન્મોના પુણ્ય ભેગા કરો ત્યારે સત્સંગ મળે।
મિત્રો 200-500 રૂપિયા રળવા હાટું થઈ અને આપણે 10-12 કલાક કામ કરીએ છીએ. કોઈ 8 કલાક કામ કરતા હશે. કેટલા માટે? 200, 500, 1000, 2000 હાટું કરતા હશે. પણ 24 કલાકની અંદર પરમાત્માએ જે આપણને શરીર આપ્યું છે એની માટે કેટલી મિનિટ કાઢી આપણે ભજનમાં? ભગવાનના ભજન માટે 24 કલાકમાં આપણે શું સમય કાઢ્યો? રોજ 5 મિનિટ ભજન ફરજિયાત કરવી ને તો 60 વર્ષની ઉંમર સુધીમાં 2.5 મહિના જીવા કહેવાય. એટલું રોજ ફરજિયાત 5 મિનિટ ભજન કરવી તો આપણે 2.5 મહિના જીવા કહેવાય. પછી ભગવાન આપણને 2.5 મહિના સુધી ક્યાંક અવતાર આપે. ભજન કર્યું હોય તો અવતાર મળે ને. કરોડો જન્મના પુણ્ય હોય ને ત્યારે મનુષ્ય અવતાર મળે છે. અને મિત્રો એને આપણે રાખમાં રોળી રહ્યા છે. સંતો ચેતાવે છે પણ આપણે જાગતા નથી. મિત્રો ખરેખર કહું, પ્રેમાનંદ સ્વામી અત્યારે હાલ જોવો ભજનનો પ્રતાપ આપણી નજર સામે જોવો. હારા હારા સંતો એમના દર્શને જઈ રહ્યા છે. હાવ ખીચા વગરનો માણસ જેને ખીચા નથી એની પાસે આજ લોકો એમના દર્શન કરવા માટે હારા હારા સંતો જઈ રહ્યા છે. શું કમાણી? આજ ભજનની કમાણી. પ્રેમાનંદ સ્વામી શું કહે છે? રાધે રાધે, રાધે રાધે બોલો. એક મંત્ર શીખવાડે છે તો બને ત્યાં હું આ મંત્ર બોલજો. કયો? કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. મિત્રો આ મંત્ર આવ સીધો છે, સરળ છે. યાદ કરી અને બોલો. તમારા કોઈ કાર્ય અટકાય નહીં. સંતોએ કેટલી મહેનત કરીને આપણને આપ્યું, વીણી વીણીને આપ્યું છે, પણ છતાંય આપણે આના ઉપર ધ્યાન દેતા નથી. બસ આપણે પરમેશ્વર બૈરા મારા ગુરુ, છોકરા મારા શાલિગ્રામ, પછી સેવા કોની કરું. બસ આ ધ્યેય છે આપણો. પણ મિત્રો બધું પડ્યું રહેશે. પૈસો પરમેશ્વર છે ને એ પડ્યો રહેશે. તારે માથે નગારા વાગે એ મોત ના રે, એ નથી એક ઘડીનો નિર્ધાર તો એ જાણ્યા નહીં જગદીશ ને રે. તારી માથે નગારા વાગે મોતના નથી એક ઘડીનો નિર્ધાર. એક ઘડીનો સમય નથી. એક ઘડી કાઢી હોત ને તોય ઘણું હતું. એક ઘડી એટલે 24 મિનિટ. મિત્રો તુલસીદાસજી કહે છે, એક ઘડી આધી ઘડી आदि में बुनियाद तुलसी संगत संत की कटे कोटी अपराध. खाली 6 મિનિટ કાઢી હોત તોય ઘણું હતું. મિત્રો આપણને ઘડીક પણ ભગવાનના નામમાં પ્રેમ જાગતો નથી. અને જ્યાં સુધી પ્રેમ ન જાગે ત્યાં સુધી પરમાત્માનું મિલન થતું નથી. એટલે ગુરુ નાનક આપણને કહી રહ્યા છે, પિંડ બ્રહ્માંડમાં જોવો ને તપાસી, નામ સમોવડ કોઈ નથી. મિત્રો
આમાં શું એવું ચેતન તત્વ રમી રહ્યું છે કે આખા બ્રહ્માંડને ચલાવી રહ્યું છે? પિંડ બ્રહ્માંડને નહીં, પણ આખા બ્રહ્માંડને. એવું તે શું તત્વ છે આમાં કે આખા બ્રહ્માંડને ચલાવી રહ્યું છે? એની ખોજ કરવાની છે. એને સંતોએ નામ કીધું છે. પિંડ બ્રહ્માંડમાં જોવો તપાસી, અને નામ સમોવડ કોઈ નથી. આ પિંડ બ્રહ્માંડ ની અંદર તપાસ કરી લો, આમાં નામની સમોવડ કોઈ નથી. જેને આપણે પરમાત્મા કહી રહ્યા છે ને, એને સંતો નામ કહે છે. જેને આપણે ઈશ્વર કહી રહ્યા છીએ, એને સંતો નામ કહે છે. પિંડ બ્રહ્માંડમાં તમે જોવો તપાસી, નામ સમોવડ કોઈ નથી. ઈ નામ આમાં કેવી રીતે વ્યાપક રીતે છે, કેવી રીતે વ્યાપ્ત થઈ રહ્યું છે? આ શરીરને પણ કેમ ચલાવે છે? આ શરીરને કેવી રીતે ચલાવી રહ્યું છે? મિત્રો, મોંઘી ગાડી હોય આપણી પાસે, એમાં પેટ્રોલ હોય, ટાયર સારા હોય, નવી ગાડી હોય, એમાં એક પ્લગ ન હોય તો ગાડી હાલે? અને પ્લગ ની અંદર નાનો એવો તીખારો ન થાય તો ગાડી હાલે ખરી? મિત્રો, ગાડી જેમ આ માણસને જોઈને બનાવી છે. આમાં તો એવો શું તીખારો થઈ રહ્યો છે કે આ શરીર ગમે હાલે ચાલે, બે ઉઠે, વાતું કરે. આમાં એવો ક્યાં તીખારો થાય છે આ શરીરમાં? પિંડ બ્રહ્માંડમાં જો તપાસી, આ પિંડ બ્રહ્માંડમાં તપાસ કરો, એવું ગુરુ નાનક કહે છે. નામ સમોવડ કોઈ નથી. એ નાભી કમળમાં એ ઘર નિરખીને જોવો, આ કાયા વચમાં ઘણી પડી. એનું યજવાળું 14 ભુવનમાં, સુરતા દોરી આસમાને ચડી. નાભી કમળ ઘર નિરખીને જો, નાભી કમળ ઘર નિરખીને જો. આમાં પણ ધ્યાન વિશે વાત કરી છે સંતોએ, ધ્યાનની વાત કરી છે. જે મિત્રો સદગુરુ મહારાજ પાસેથી બોધ લઈ, નામનો મહિમા સમજી અને જે ધ્યાન કરતા છે, એના વિશે વાત લખી છે. નાભી કમળ ઘર નિરખીને જોવો, કાયા વચમાં કણી પડી. આ કાયામાં એક કણી પડી છે. શું કીધું છે સોનગ્રાસ? એનું અંજવાળું 3 ભુવનમાં, સુરતા દોરી આસમાને ચડી. આ કણીને ઓળખો. આમાં કણી ક્યાં પડી છે? મિત્રો, શ્વાસ અને ઉશ્વાસ જે હાલી રહ્યો છે, એની વચ્ચે એક તીખારો થઈ ગયો છે. 2 વાદળા ઘસાય ને તો એમાં વીજળી થાય. 2 લાકડાને ઘસો તો એમાં તીખારો થાય. વીજળીનો અવાજ ક્યારે આવે? તો કે 2 વાદળા ભટકાય ને એમાંથી વીજળી થાય ને વીજળીનો અવાજ આવે. એમાં આમાં શ્વાસ ઉશ્વાસ ની અંદર સંતો ભજન કરવાનું એટલે કહે છે. એટલે સંતો શ્વાસ ઉશ્વાસમાં ભજન કરવાનું કહે છે. શ્વાસે શ્વાસ સમરણ કરો, રથા શ્વાસ મત ખોય.
क्या जानो इस श्वास की फिर आवन होय न होय। એટલે સંતો આપણને કહેશે કે શ્વાસ ઉશ્વાસે બદન કરો. આમાં કણી ક્યાં પડી છે? નાભી કમળમાં નિરખીને જો. શ્વાસ ક્યાંથી હાલે? તો કે નાભીથી. શ્વાસ ઉઠે ક્યાંથી? તો કે નાભીથી. એટલે નાભીનો મહિમા ગાયો સંતોએ. નાભી કમળમાં નિરખીને જુઓ. જુઓ એટલે કે આ આંખથી ન દેખાય. આ આંખથી દેખાતું નથી, પણ અનુભવાય છે. અનુભવ થાય. આનું અંજવાળું ત્રણેય ભુવનમાં. સુરતા દોરી આસમાને ચડી. પવન ઉલટે ક્યાંથી? તો કે નાભી કમળથી પવન ઉલટે. ક્યાં જાય? તો કે શૂન શિખરમાં જાય. ક્યાં જાય? નાભી કમળથી. જે કમરનો પાછળનો ભાગ છે, 7 ચક્રો મિત્રો અહીં આગળ નથી. કરોડ ને મણકા કેટલા આવે? 33. એટલે 33 કરોડ કહેવાય. ત્રિગુણી માયા તેજ તમારું અને 5 તત્વમાં જ્યોત ખડી. એ ત્રિગુણી માયામાં તેજ તમારું 5 તત્વમાં જ્યોત ખડી. રહો 36 વાજા વાગે આ શહેરમાં. ગગન મંડળમાં નોબત ખડી. એ 36 વાજા વાગે ગગનમાં. આ ગગન મંડળમાં જ્યોત ખડી. ત્રિગુણી માયા તેજ તમારું. રજોગુણ, સતોગુણ, તમોગુણ. વ્યક્તિ 3 ગુણમાંથી એક ગુણમાં કાયમ વર્તતો હોય છે. રજોગુણમાં હોય, તમોગુણમાં, સતોગુણમાં તો કોક કોક, સત્વગુણમાં કોક કોક રમતા હોય. 5 તત્વમાં એક જ્યોત ખડી. આ 5 તત્વના દેહની અંદર એક જ્યોતિ પ્રકાશી રહી છે. જ્યોતનો પ્રકાશ થઈ રહ્યો છે. સંતોએ આનો અનુભવ કરીને આપણને કીધું છે. પણ આજ કોક કોક ને સમય છે આટલું બધું ઊંડું ઉતરવાનું. કોક કોક પાયની સમય છે. જ્યોતના 3 નામ છે. અમર જ્યોત કહેવાય છે, નિરંજન જ્યોત કહેવાય છે. અમર જ્યોત, નિરંજન જ્યોત અને ત્રીજી તો કે આત્મ જ્યોત. સંતો જ્યોતના નામ 3 આપ્યા છે. સફેદ છે. જ્યોતને 3 પ્રકારે વર્ણવી છે. જેને જેને અનુભવ કર્યા છે એને ખ્યાલ છે જ્યોત કેવી રીતે છે. આ મજા કઈક જુદી છે, પણ આમાં કોણ ઉતરે ભાઈ? આટલો બધો સમય કોણ કાઢે? બહુ સરળ છે, સરસ છે. પરમાત્માના ઘરનો અનુભવ કરવો બહુ સરળ છે. એથી સરળ કાંઈ નથી. પણ લોકો ફેરવી ફેરવીને કામ દેખાડે છે. હોય નજીક પણ ભાવ આગો લઈ જાય છે. આમ કરવું પડે, આમ કરવું પડે. એવું કાંઈ નથી. બસ ભજો એટલે મળે. પરમાત્માનું ભજન કરવાથી પરમાત્મા મળે મળે અને મળે. કાંઈ અઘરું નથી. હે અર્જુન, મેં તને 18 અધ્યાય કીધા ને, એને ભૂલી જા. તારે આ જ્ઞાન મેળવવું છે. એટલે મિત્રો, પરમાત્માના નામ જેટલું ખ્યાલું કોઈ વસ્તુ છે નહીં. તુલસીદાસજીએ કીધું છે ને,
એકલી મન કેવલ નામ આધારા સુમેર સુમેર નર એ ઉતર અવપારા. કળિયુગની અંદર પરમાત્માના નામનું જે સ્મરણ કરશે એથી કળિયુગમાં સરળ ઉપાય કોઈ નથી. આવું તુલસીદાસજી કહે છે. કળિયુગમાં નામનો મહિમા બતાવ્યો છે. પરમાત્માના નામનું સ્મરણનો મહિમા કીધો છે. કલિમલ કેવલ નામ આધારા. કળિયુગના મેલને ધોવા વાળું પરમાત્માનું નામ એનો આધાર લઈ અને જે કોઈ હાલશે તો કળીનો મેલ એને કઈ નહીં કરી શકે. કલિમલ કેવલ નામ આધારા સુમેર સુમેર નર ઉતર ભાવ પારા. પરમાત્માનું નામનું સ્મરણ કરશે તો લોકો તરી જશે ભવસાગર. આ આપણા સંતો એનું પ્રમાણ આપતા જાય છે. બીજી કડીમાં એવું કહે છે 36 વાદા વાગે આ શહેરમાં. 36 વાદા ગણીને કીધું કહો. આજે આપણને તો એકની ખબર નથી ને, પણ સંતો તો આપણને ગણીને કહે છે કે 36 વાદા વાગી રહ્યા છે. આમાં 36 પ્રકારના રાગ થઈ રહ્યા છે. અન ગગન મંડળ માં નોબત ખડી. ક્યાં વાગી રહી છે? ગગન મંડળમાં. ગગન મંડળ એટલે જેને શૂન્ય મંડળ કહેવામાં આવે છે. આ ગગન મંડળ ની અંદર વાદા વાગી રહ્યા છે, પણ આ કાનથી સંભળાતા નથી. આ કાનથી આને ન સાંભળી શકાય. આ આંખથી પરમાત્માનું દર્શન આધ્યાત્મિક લેવલમાં નથી. હીરા માણેક ને મોતીના માલ મેં રતન પદાર્થ પારસ મળી. પ્રેમનો પ્યાલો ગુરુએ પાયો, તારો સદગુરુ દોન ધણી. પ્રેમનો પ્યાલો ગુરુએ પાયો, તારો સદગુરુ દોન ધણી. પ્રેમનો પ્યાલો, જે શબ્દ પ્યાલો સદગુરુ મહારાજ શ્રવણ દ્વારા કાન દ્વારા આપણને સમજાવી રહ્યા છે. પ્રેમનો પ્યાલો સદગુરુએ પાયો. પ્રેમનો પ્યાલો સદગુરુને કરુણા આવે ને તારે પાય. જ્ઞાની હોય તે ઘટમાં ગોતે, બીજા બાર એ જોવે મથી. એ જ્ઞાની હોય તે આ ઘટમાં ગોતે, અને બીજા બાર જોવે મથી. કહે નાનક ગુરુ ગંગ ને ચરણે, આ બોલે કોઈ બીજો નથી. કહે નાનક ગુરુ ગંગ ના ચરણે, બોલે બીજો કોઈ નથી.